ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આગળ વધશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સૂત્રો અને અમુક દાખલા જોયા હતા. આજે આપણે બીજા દાખલા તરફ આગળ વધવાના છીએ. રેડી, કમ્પ્લીટ? તો આવો જોઈએ. तो સૌથી પહેલા તો રકમ લખી લઈએ. રકમ શું છે જોઈ લઈએ. એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલું મુસાફરી કિલોમીટરમાં આપેલી છે. તેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. મધ્યસ્થ Q3 D8 P62 શોધો અને તેનું અર્થઘટન કરો. તો આવો જોઈએ. દાખલા નંબર 2 મુસાફરી જે કિલોમીટરમાં આપેલો છે એને આપણે કહીશું વર્ગ. તો વર્ગ શું આપેલા છે જોઈએ. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને છેલ્લું છે 500 થી 600. હવે લઈએ F. F આપેલા છે 5, 18, 24, 7, 5, 1. હવે આપણે લેશું CF. તમને ખબર છે કે જ્યારે અસતત અને સતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે ફરજિયાત આપણે શું લેવું પડે? CF. રેડી? તો આવો CF લઈએ. 5 5 + 18 23 23 + 24 47 47 + 7 54 54 + 5 59 59 + 1 એટલે 60. જો આપણો CF નો સરવાળો સાચો છે તો છેલ્લી સંચય આવૃત્તિ અને n બંને સરખા થશે. રેડી? કમ્પ્લીટ? ઓકે, આગળ વધીએ. હવે m બરાબર n ના છેદમાં 2 મૂળ અવલોકન. રેડી? કમ્પ્લીટ? n કેટલા? n કેટલા? 60 ના છેદમાં 2 મૂળ અવલોકન. તો 60 ભાગ્યા 2 કેટલા થાય? 30. 30 મૂળ અવલોકન. ચાલો, રેડી? આ થઈ ગયું m. હવે આપણે શું કરશું? મધ્યસ્થ વર્ગ લખી લઈશું. તો 30 સૌથી પહેલા CF માં જોવાનું કેમાં આવે છે? કે અહીંયા 23 સુધી જ છે. 24 થી 47 સુધી અહીંયા. તો 30 એની વચ્ચે આવે તો આ વર્ગ છે મધ્યસ્થ વર્ગ થશે 200 થી 300. ચાલો, રેડી? કમ્પ્લીટ? હવે આગળ અહીંયા તમે જે ટેબલ બનાવ્યું ટેબલની બાજુમાં તમારી પાસે થોડી જગ્યા હશે. એ જગ્યાની અંદર તમારે શું લખવાનું છે જોવો. તો સૌથી પહેલા લખશું મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ કેટલો છે? 200 થી 300. હવે શું કરવાનું છે? તમારે જો આખું લખવાનું છે, હું અહીંયા ટૂંકમાં લખું છું. મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. શું લખશો? ફરીથી મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. એને શું કહેવાય? L. L કેટલા? 200. ત્યારબાદ લખશો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. શું લખશો? મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ એટલે કે C કેટલા થશે? 100. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આવૃત્તિ એટલે F. શું થશે? 24.
હવે સંચ મધ્ય સ્વરની સંચય આવૃત્તિ કઈ લેવાની આગળની તો 24 ની આગળની કઈ થાય 23 તો CF કેટલા થશે 23 ચાલો રેડી કમ્પ્લીટ હતું હવે શું કરશું સૂત્ર મૂકીએ મધ્યસ્થનું m બરાબર n પ્લસ n માઈનસ 2 n બાય n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c તો a કેટલા આપેલા છે 200 m માઈનસ n ના છેદમાં 2 એટલે n બાય 2 કેટલા છે 30 માઈનસ cf એટલે આગળની આવૃત્તિ કેટલી છે 23 f કેટલા 24 c વર્ગ લંબાઈ કેટલી 100 200 પ્લસ 30 માંથી 23 જાય તો 7 7 ના છેદમાં 24 ગુણ્યા 100 ખાસ ધ્યાન રાખજો આ 200 ની કાંઈ કરવાની નથી જેમ છે એમનો રહેવા દેવાના છે તો 200 ના 200 એમનો પ્લસ 7 ગુણ્યા 100 એટલે 700 7 ભાગ્યા 24 ગુણ્યા 100 કરશો તો પણ ચાલશે અને 700 ભાગ્યા 24 કરશો તો પણ ચાલશે 200 પ્લસ ચાલો તમારી પાસે કેલ્સી છે તમે કેલ્સી માં કરો મારી પાસે મોબાઈલ છે હું મોબાઈલ માં કરીશ 700 ભાગ્યા 24 શું જવાબ આવે છે 29.17 કોઈ પછીનો ત્રીજો આંકડો 5005 કરતા મોટો હોય તો આગળના આંકડામાં 1 ઉમેરશું તો છેલ્લો જવાબ શું આવશે 229.17 આપણો થઈ ગયો મધ્યસ્થ એટલે કે n અહીંયા લખી નાખશું કિલોમીટર ચાલો રેડી કમ્પ્લીટ ચાલો જોઈ લો અહીંયા આપણે લખેલું શું મધ્યસ્થ તો ફોટો પાડી લ્યો અને આગળ વધો હા અને અર્થઘટન પણ કરવાનું કીધું છે તો અર્થઘટન હું બોલું છું લખી લેજો ખાસ સાંભળજો સૌથી ઓછી મુસાફરી થયેલ 50% દિવસોનું મહત્તમ અંતર 229.17 કિલોમીટર હશે ફરીથી એકવાર બોલું છું કે સૌથી ઓછી મુસાફરી થયેલ 50% દિવસોનું મહત્તમ અંતર 229.17 હશે હવે 50% એવી વાત એમમાં એમ એટલે કેટલા મધ્યસ્થ બચો તો 50% રેડી કિલોમીટર તો અહીંયા છે એટલે કે વધુમાં વધુ આટલું અંતર હશે આનાથી વધારે હશે નહીં કમ્પ્લીટ ચાલો જોઈ લ્યો ફોટો પાડી લ્યો ચાલો રેડી હવે આપણે કીધું છે Q3 બરાબર G3 ને Q3 તો લાઈન બાય લાઈન ચાલીએ તો Q3 નું સૂત્ર શું થશે 3 ગુણ્યા n ના છેદમાં 4 મુ અવલોકન ખાસ યાદ રાખજો Q એટલે છેદમાં કેટલા મૂકવાના 4 તો 3 n કેટલા 60 મુ અવલોકન છેદ ઉડે આ ઉડે ને 15 ચોક 60 તો હવે શું આવશે 3 ગુણ્યા 15 મુ અવલોકન 15 તેરી 45
45મું અવલોકન આ શું થઈ જશે આપણો Q3 ચાલો રેડી એટલે હવે અહીંયા હું m ની જગ્યાએ શું લખી નાખીશ Q3 મારે અત્યારે બોર્ડમાં બધું લખેલું છે એટલે સરળ પડશે બરાબર તમારે આગળ લખવાનું શું લખવાનું ખાસ જોજો તૃતીય ચતુર્થ વર્ગ તૃતીય ચતુર્થ વર્ગ પછી લખવાનું તૃતીય ચતુર્થ વર્ગની અધઃ સીમા l બરાબર માસી કોઈ નહીં લખે l બરાબર 200 c એટલે કે ક્લાસ 10 વર્ગ લંબાઈ તૃતીય ચતુર્થ વર્ગની વર્ગ લંબાઈ c એટલે 100 તૃતીય ચતુર્થ વર્ગની આવૃત્તિ એટલે f 24 તૃતીય ચતુર્થ વર્ગની સંચય આવૃત્તિ જે વર્ગ સિલેક્ટ થયેલી આગળની આવૃત્તિ એટલે આવશે 23 ચાલો રેડી હવે શું સૂત્ર લખી લઈએ તો સૂત્રની અંદર જોઈએ Q3 બરાબર L પ્લસ 3n/4 માઈનસ CF અને જેલમાં પૂરી દઈએ F ગુણ્યા C હવે જોજો ભાઈ કેટલી જગ્યાએ ફેરફાર થાય છે શું બદલે છે CF તો 23 ના 23 એમ નમ રહેશે 3n/4 અહીંયા આપણી પાસે છે કેટલા 45 ચાલો રેડી હવે 45 માઈનસ 23 એટલે કેટલા આવશે 22 ચાલો બાકીનું બધું એમનું 200 પ્લસ 22 ના છેદમાં 24 ગુણ્યા 100 22 ગુણ્યા 100 કેટલા થાય 2200 ભાગ્યા 24 ચાલો જોઈએ તમારી પાસે શું છે LC મારી પાસે નથી પણ મારી પાસે છે મોબાઈલ માં કરો તમે LC માં કરો 91.67 તો છેલ્લો જવાબ છે 291.67 કિલોમીટર આ થઈ ગયો આપણો Q3 તૃતીય ચતુર્થ હવે સાંભળો જે જગ્યાએ તમારે અર્થઘટન કરવાનું છે અર્થઘટન જેમ આગળ હતું એમ જ એક જ શબ્દ બદલાશે શું જ્યાં ટકાવારી છે ત્યાં અહીંયા Q3 એટલે કેટલા ટકા લખવાના તમારે 75% Q1 હોય તો 25% Q3 છે સોરી Q2 હોય તો 50% Q3 છે એટલે 75% બાકી બધું એમ ચાલો લખી લો જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો ચાલો રેડી હવે આપણે કીધું છે DA ચાલો તો હવે D8 કરી લઈએ તો D8 માટે શું થશે પહેલા તો સૂત્ર લખવું પડશે D8 બરાબર 8 ગુણ્યા n ના છેદમાં 10 મુ અવલોકન
એટલે 60 60 ના છેદમાં 10 નું અવલોકન 0 0 કેન્સલ થાય તો લખું 8 ગુણ્યા 6 નું અવલોકન 8 ગુણ્યા 6 કેટલા થાય 48 નું અવલોકન આપણા બની ગયા D8 એટલે કે 8મો દશાંશ રેડી હવે તમારે શું કરવાનું છે અહીંયા 8મો દશાંશ વર્ગ કયો થશે 300 થી 400 અહીંયા 47 પછી 48 બાઉન્ડ્રી કેટલી ગયા ચાલો રેડી તો કયો થશે 300 થી 400 હવે તમે શું લખશો 8મા દશાંશ વર્ગની અધસીમા માસી l કેટલા 300 8મા દશાંશ વર્ગની વર્ગ લંબાઈ c 100 હા આપણે જે વર્ગ લંબાઈ જો લઈએ છીએ એ જે વર્ગ સિલેક્ટ થયો છે એની જ લેવાની છે રેડી ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ f દશાંશ 8મા દશાંશ વર્ગની આવૃત્તિ એટલે f તો શું છે 7 અને CF 8મા દશાંશ વર્ગની CF કેટલી થાય 47 રેડી કમ્પ્લીટ હવે આપણે શું સૂત્ર D8 is equal to L plus n by 10 minus CF ભૂલ ન પડે એટલે છેદમાં પૂરી દો છેદમાં f ગુણ્યા c હવે a કેટલા 300 8 ગુણ્યા n ના છેદમાં 10 આપણી પાસે છે કેટલા 48 cf છે 47 f એટલે 7 c એટલે 100 48 માંથી 47 એટલો 1 ના છેદમાં 7 ગુણ્યા 100 તો 100 ગુણ્યા 1 કેટલા થાય 100 જ થાય 100 ના છેદમાં 7 300 પ્લસ S20 તમારી પાસે એલસી છે મારી પાસે મોબાઈલ છે તો 100 ભાગ્યા 7 14.29 એટલે 314.9 કિલોમીટર આ શું થઈ ગયા આપડા D8 હવે ખાસ ધ્યાન રાખો અર્થઘટન કરવાનું છે એક જ શબ્દ બદલાવવાનો શું D8 એટલે શું થશે જ્યાં આપણે 75% લખ્યા હતા ત્યાં આપણે શું લખશું 80% માની લો કે D3 કીધું હોય તો 30% રેડી 100% ના 10 સરખા ભાગ પડ્યા એટલે 10 20 30 40 50 60 70 80 90 ને 100 રેડી કમ્પ્લીટ અર્થઘટનમાં એક જ શબ્દ બદલાવવાનો D8 એટલે શું લખશું 80% કમ્પ્લીટ ચાલો જોઈ લો ફોટો લઈ લો ઓકે આગળ વધીએ હવે લાસ્ટ જે આપણને આપેલો છે P62 યસ
ચાલો રેડી ચાલો તો 60 P62 માં અડધો દાખલો હું મળીશ અડધો દાખલો તમારે કરવાનો છે રેડી કમ્પ્લીટ બાકી આપણે તો નવું કોપી પેસ્ટ સિવાય બીજું કંઈ કામ કરતા નથી ચાલો તો જોઈએ P62 into n by 100 નું અવલોકન 62 ના છેદમાં n ને 60 ભાગ્યા 100 નું અવલોકન હવે 0 0 પર 6 ના છેદમાં 10 એટલે 0.6 તો 62 ગુણ્યા 0.6 નું અવલોકન રેડી હવે 62 ગુણ્યા 0.6 એટલે 37.2 નું અવલોકન ચાલો રેડી હવે તમારે શું કરવાનું છે તો કે જોવાનું 37.2 ક્યાં આવતા હશે અને તમારે દાખલો પૂરો કરવાનો છે શતાંશ વર્ગ કયો સિલેક્ટ થાય મને અત્યારે ખબર નથી હું તમને ફાઇનલ આન્સર કહી દઉં છું ફાઇનલ આન્સર આવશે 259.17 આ હશે છેલ્લો જવાબ રેડી કમ્પ્લીટ હવે બીજી એક વસ્તુ જ્યારે તમે અર્થઘટન કરો છો ત્યારે જે ટકાવારી છે ટકાવારી જગ્યાએ કેટલા મૂકશો 62% રેડી કમ્પ્લીટ ક્લિયર જોઈ લો એકવાર અને ફોટો પાડી લો ચાલો રેડી હવે અર્થઘટન પાછું એકવાર હું બોલી જાઉં છું લોકો તો લખી લેજો સૌથી ઓછી મુસાફરી થયેલ જે તે ટકા દિવસોનું મહત્તમ અંતર જે હોય તે રહેશે બરાબર માની લો કે P62 એટલે 62% દિવસોનું મહત્તમ અંતર 259.70 કિલોમીટર હશે રેડી તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નથી આગળ વધશું અસ્તુ જય હિન્દ જય ભારત આવતા એપિસોડમાં ફરીથી મળીશું ત્યાં સુધી બાય